સારું લાગ્યું. કાલે મેં સાંજે 20 રૂપિયાનો લોટ લાવીને 2 રોટલા કર્યા. 20 રૂપિયાનો રોટ લાવીને 2 રૂપિયા 2 રોટલા કર્યા. 2 રોટલા શા કરે ખાધું. બહુ રોમાં અમે રો વાત કરી પણ રોય જાય. ના 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 અમે રડોમાં અમે રોડશો તો અમારો જીવ બોલે તમે લોકો રડાતા 2 રોટલા સાંજે કર્યા એમાં બી 4 જણે ખાધું. 2 રોટલો કશું તો આ તારાની ક્યાંની ભૂખ લાગી છે કે મમ્મી મને ભાત કરી દીધું. નાના બેન તમે રડોમાં નાના બેન સારા રહ્યો તમે રડોમાં અમે તમારા છોકરા સમાન જ છીએ ચાલો છોકરો ભૂખ્યો છે. ચાલો ભૂખ્યો છે મમ્મી મને ભાત બનાવી દે. ભાઈ તારું નામ શું છે આદિત્ય આદિત્ય તું કેટલા ભણે સુલામાં ઉમા થાય ત્યારે મને રોટલી ને કાંઈક ભાત બનાવી દઉં ને. સાચી વાત છે ઉમાળે નથી થતું લાકડા પલ્લી ગયા કરવા હા. એવું બધું ઝીણું મોટું કામ કર્યા તો હમ. ફુલાપડા કે મને ભૂખ લાગી તો પીળા ભાત કરી દઉં. બાજુમાંથી તેલનું પીએલા પાવડા તેલ લાવીને અને અંદર નાખી દઉં પછી નાખી બનાવી દઉં. બાજુમાંથી તેલ લાવીને તમે તમારું ગુજરાન કરો આવી આવો પડી આમ અમારે નહીં આવવાનું યાર તમે ઘરમાં 2 ડબ્બા ખાલી લોટે નથી ઘઉંનો બાજરાનો તેલ બેલ ભૂકી ભૂકી કાંઈ નથી હા કાંઈ નથી તો લોટનો ડબ્બો દેખાડો ખાલી. ના ના એ તો તમે કીધું આવી એમ કે તમને એમ થાય કે આ બેન ખોટું બોલતા હોય ના, ના. એટલે. તે પાણી પડે જો તો ચોમાસામાં બેન ચોમાસામાં યા બહુ વરસાદ હોય ને તો ખાટલા ઢાળીને એની માથે ખાઈ હા. એ ગોદડા પલ્લી જાય બધી વસ્તુ પલ્લી જાય. હરિયાણામાં તો કાંઈ નથી બધું ખાલી થઈ ગયું કાંઈ નથી તમારે કોઈ વસ્તુ નથી. હા. એ ખાલી 1 કિલો ચોખા પડ્યા ની હતા જો મેં 1 વાટકો બનાવી પડ્યા છે. ખાલી કિલો ચોખા જ પડ્યા ખાલી કિલો ચોખા કે બાકી લોટ બોટ કાંઈ વસ્તુ નથી. હમ. કોઈ વસ્તુ નહીં. ઘઉંનો લોટ બાજરાનો લોટ તેલ ભૂકી ખાંડ કાંઈ વસ્તુ નહીં. હમ. દાડી કરી હોય એમાં પૈસા આવે ને તો હા. 10 નું 20 નું લઈ આવું. 10 20 નું હા, લાવીને એ કરી કાલ 10 ની ભૂકી લાવી 10 નું મરચું લાવી હા. એવી રીતના કર્યા. રાણું તને મેરી ક્યાંથી 2 પાવડા તેલ બાજુમાંથી લઈએ ને એને તીખા ભાત કરી ઘરમાં હોય તો રાંધીને દઈ ઘરમાં હોય તો મને રાંધી દઉં નથી લોટ હવારમાં સાય નથી પીતા કેટલા આમના મહિના દીધા ઘઉંનો લોટ નથી લોટ હોય ને રોટલી કરી દઉં ને. સાચી વાત છે તમારી હવે મને હવારમાં રોજ હેરાન કરે મમ્મી મારે રોટલી જોઈ પણ મેં કીધું હું કરું મેં અમારે 100 200 ની દાડી આવી હું આ 10 નું લાવું અત્યારે ઘઉંના 200 રૂપિયા સર ક્યાંથી હું લાવું.